બિલખામાં બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ, ધ્વજારોહણ સાથે રાજયોગ પ્રશિક્ષણ અને અમરનાથ પ્લોટ આકર્ષણનું બન્યું કેન્દ્ર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બિલખાથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ બિલખા સ્થિત પ્રજાપિતા બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલય દ્વારા આવનારી 15 તારીખે ઉજવનાર મહાશિવરાત્રિ પર્વ અનુલક્ષીને ભવ્ય ઉજવણીઓ આજથી જ શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો છે. ધાર્મિક ઉત્સાહ અને આધ્યાત્મિક ઉર્જા વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મા કુમારી બહેનો, ભાઈઓ તેમજ ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીના પ્રારંભે વિશ્વવિદ્યાલય પરિસરમાં શિવ ધ્વજ ફરકાવી મંગલમય શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત સૌએ શિવ બાબાની મહાઆરતી ઉતારી અને ભક્તિભાવથી પરમાત્માનું સ્મરણ કર્યું હતું. સમગ્ર પરિસર ઓમ શાંતિના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે વાતાવરણ અત્યંત ભક્તિમય, શાંતિમય બની ગયું હતું. મહાશિવરાત્રિ મહોત્સવના ભાગરૂપે બર્ફીલા બાબા અમરનાથનો ભવ્ય આકર્ષક પ્લોટ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જે દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ પ્લોટના દર્શન મહાશિવરાત્રિ સુધી ખુલ્લા રહેશે. સંસ્થા તરફથી તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને પરિવાર સાથે આવી દર્શનનો લાભ લેવા બ્રહ્મા કુમારી બહેનો રશ્મિબેન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પર્વ દરમિયાન આધ્યાત્મિક ઉન્નતિ, માનસિક શાંતિ માટે રાજયોગ ધ્યાનનું નિઃશુલ્ક પ્રશિક્ષણ પણ આપવામાં આવશે. વર્તમાન ડિપ્રેશન અને તણાવભર્યા યુગમાં રાજયોગ દ્વારા આંતરિક શક્તિ, આત્મવિશ્વાસ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. સંચાલકોના જણાવ્યા મુજબ રાજયોગ માનવીય જીવનના સકારાત્મક પરિવર્તન લાવવા માટે અસરકારક સાધન છે. આ પ્રસંગે બ્રહ્મા કુમારી રશ્મિબેન, બ્રહ્મા કુમારી હંસાબેન, બ્રહ્મા કુમારી બીના દીદી તેમજ બ્રહ્મા કુમારી રંજનબેને પોતાના પ્રેરણાદાયી ધર્મોપદેશ દ્વારા મહાશિવરાત્રિનું આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મહાશિવરાત્રિ એ આત્મા અને પરમાત્માના મિલનનો પાવન પ્રસંગ છે. એ આત્મજાગૃતિ અને આધ્યાત્મિક શુદ્ધતાનો સંદેશ આપે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત શ્રોતાઓએ એવી દિવ્ય અનુભૂતિ કરી કે જાણે જીવ અને શિવનું મિલન થયું હોય. ભક્તિ, શ્રદ્ધા અને શાંતિના આ પાવન માહોલે સૌના હૃદયને શાંતિનો સ્પર્શ કર્યો. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, બિલખા. પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બિલખા ગામમાં મહાન શિવરાત્રિ પર્વ નિમિત્તે આજે ખાસ અમરનાથ બાબાની ઝાંખીનું આયોજન એક દિવ્ય અહીંયા કર્યું છે. અને એ ઝાંખીનું લક્ષ્ય એક જ છે કે બાબાના દર્શન કરી અને આપણે આપણા જીવનની અંદર સુખ અને શાંતિને પ્રાપ્ત કરીએ. ખાસ હિમાલય પર્વતથી બર્ફાલય અમરનાથ બાબા આ ભૂમિ ઉપર, બિલખાની ભૂમિ ઉપર આવી ચૂક્યા છે. તો જરૂર બિલખા અને આસપાસના ધર્મપ્રેમી ભાઈ બહેનો જરૂર લાભ લેશો. આ દર્શન તારીખ 16 તારીખ સુધી ખુલ્લા રાખવામાં આવશે. સમય છે સાંજે 5 થી 8 વાગ્યા સુધી. દર્શનનો લાભ જરૂર લેજો અને સાથે સાથે આટલું સુંદર બ્રહ્મા કુમારી વિદ્યાલય શિવ ધ્વજારોહણ નીચે કરવામાં આવી આ 90મી શિવ જયંતિ ખૂબ જ ભાવનાથી, ભક્તિભાવથી ઉજવણી કરી અને સાથે સાથે બિલખા બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર ઉપર સુંદર અમરનાથની ઝાંખી પણ રાખવામાં આવી છે. સર્વ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને 16 ફેબ્રુઆરી સુધી આ ઝાંખી ખુલ્લી રાખવામાં આવશે. આપને ભાવભર્યું ઈશ્વરીય નિમંત્રણ છે.
સમય છે સાંજે 5 થી 8 વાગ્યા સુધીમાં ગમે ત્યારે અમરનાથના દર્શન કરવા બ્રહ્મકુમારી વિદ્યાલય બિલખા ખાતે આવી શકો છો. ઓમ શાંતિ.